સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। આજે નવા વિડીયોમાં ફરીથી આપણે મળી રહ્યા છીએ એક નવા પુસ્તક પરિચય સાથે, અને આજનું પુસ્તક છે સાહેબ ગુજરાતનો ઇતિહાસ। સાહેબ ગુજરાતનો ઇતિહાસ કે હાલમાં જે પ્રમાણે રેવન્યુ તલાટીની એક્ઝામ આવી રહી છે સાહેબ, પંચાયતની જે પરીક્ષાઓ આવવા રહી છે, તો ઘણા વિદ્યાર્થીઓની માંગ હતી સાહેબ ગુજરાતનો ઇતિહાસ ઘણા સમયથી, તો આપની આ મહેનત હવે રંગ લાવી રહી છે। બીજું સાહેબ કે જે રેવન્યુ ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ છે, હા, કે પછી જીપીએસએસબી જે છે એની અંદર જે ભરતી આવે ને એમાં સાહેબ નવા નવા ટોપિક બી એડ છે। હા સાહેબ, એક્ઝામ્પલ તરીકે સાહેબ કે આઝાદી પછીનું ગુજરાત, દેશી રજવાડાના વિલીકરણની પ્રક્રિયા, બરોબર સાહેબ, ગાંધીજીના રચનાત્મક કાર્યો, હા, તો આ બધી માહિતી જે છે, આવા ચેપ્ટરો જે છે એનો સમાવેશ પણ આપણા આ પુસ્તકની અંદર મિત્ર કરવામાં આવ્યો છે, અને એનું સંપૂર્ણપણે ડિટેલ આપણે માહિતી આજે પુસ્તક પરિચયનો મેળવવાનો છે સાહેબ। ટેગલાઈન થી જ આ ક્લિયર થાય છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતથી લઈ આઝાદી બાદના ગુજરાતનો ઇતિહાસ જે આ પુસ્તકમાં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ। સૌપ્રથમ આ પુસ્તકની જો વિશેષતાની વાત કરીએ સાહેબ, કે સાહેબ આ પુસ્તકમાં કેન્દ્ર સરકારની જે એનસીઆરટી અને રાજ્ય સરકારની જે જીસીઆરટી દ્વારા પ્રકાશિત જે નવા પાઠ્ય પુસ્તકો જે છે તે, આ ઉપરાંત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણના પુસ્તકો સહિતના વિવિધ આધારભૂત સ્ત્રોતનો ઉપયોગ કરી અને આ પરીક્ષાલક્ષી વિષય વસ્તુની આપણે વર્ણનાત્મક રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ। આ પુસ્તકમાં જીપીએસસીના જે નવા અભ્યાસક્રમ મુજબ તેમજ વર્ગ 3 ની પરીક્ષાઓમાં સમાવેશ જે પણ આ નવા મુદ્દાઓ છે તેને સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો। ચોક્કસ સાહેબ। સાહેબ વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકમાં જે સમાવેશ કરવામાં આવેલા કુલ 47 પ્રકરણોમાં, આ પુસ્તકમાં કુલ આપણે ગુજરાતના ઇતિહાસને લગતા 47 પ્રકરણોનો સમાવેશ કર્યો છે, જેમાં અગાઉના દરેક પ્રકરણોનું પુનઃલેખન કર્યું છે, તેમજ સાહેબ નવા 4 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે સાહેબ। નવા કયા 4 પ્રકરણો છે જણાવી દઈએ વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થીઓને અહીંયા ખાસ જણાવીએ કે સાહેબ આગળની જે આપણી ઇતિહાસની બુક હતી એની અંદર જે નવા 4 ચેપ્ટર એડ થયા છે ને, એક છે સાહેબ વિદેશી યાત્રીઓ, બરોબર, ગુજરાતમાં આવેલા વિદેશી યાત્રીઓ અને ગુજરાતની મુલાકાતે આવેલા ને એને ગુજરાતનું કઈ રીતે વર્ણન કર્યું છે સાહેબ, એનું આખું આપણે ચેપ્ટર અલગ બનાવ્યું છે, જોરદાર સાહેબ। બીજું અહીંયા મિત્ર સાહેબ ગુજરાતમાં વિરંગનાઓ અને સમાજ સેવિકાઓ, કે ગુજરાતની કઈ કઈ વિરંગનાઓ થઈ ગઈ કે જેને ભારતને આઝાદ કરવા માટે શું ફાળો આપ્યો, સમાજ સેવિકાઓ, તો આખું ચેપ્ટર સાહેબ એને આપણે અલગથી વ્યવસ્થિત બનાવ્યું છે, અને આ તો મુખ્ય પરીક્ષામાં આનાથી પ્રશ્ન પણ પૂછાય છે સાહેબ। અને બીજું સાહેબ કે ગુજરાત રાજ્યની સ્થાપના, આ ચેપ્ટરને આપણે સાહેબ સેપરેટ કર્યું છે અને ઇન્ડિવિડ્યુઅલ એક મહત્વનું એને આપવામાં આવ્યું છે આપણે, કે 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તો એ સમયે શું સ્થિતિ હતી, તો એને સંપૂર્ણ માહિતી આવરી લેતો, અને સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ અત્યારે જે સાહેબ જીપીએસસી ની અંદર જે નવા સિલેબસ મુજબ છે કે આઝાદી પછીનું ગુજરાત, તો સાહેબ આઝાદી પછીનું ગુજરાત તો ભાષા આધારિત રાજ્ય, મહાગુજરાત આંદોલન, 1960 ગુજરાત રાજ્ય, તો એને ક્રમ જાળવ્યો અને એના પછી વિદ્યાર્થીઓને એક હટકે માહિતી આપી કે સાહેબ 1960 માં ગુજરાત બન્યું, એ ગુજરાત 1960 થી આજ રોજ સુધીની માહિતીને અમે આવરવાનો મિત્ર અહીંયા પ્રયત્ન કર્યો છે। જોરદાર। એના પછી સાહેબ આ પુસ્તકમાં ગુજરાતના ઇતિહાસને લગતા વર્તમાન પ્રવાહના મુદ્દાઓનો પણ પ્રકરણવાર અને એ પણ સંલગ્ન મુદ્દાઓ સાથે સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે સાહેબ। ગુજરાતના ઇતિહાસનો ઘટનાક્રમ, રાજવંશોની વંશાવલી, વિવિધ સંસ્થાઓ, ઇતિહાસ સંબંધિત સાહિત્ય અને વર્તમાન પત્રો વગેરે જેવી જે ફેક્ચ્યુઅલ માહિતી છે તેને પાછળ પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ। મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસની ટેકનિકથી તૈયાર કરવામાં આવેલા 150 થી પણ વધુ ટેબલ ચાર્ટ્સ અને ફિગરનો સમાવેશ આ પુસ્તકમાં થાય છે। 150 થી વધારે, હા સાહેબ, 150 થી વધુ આવા ટેબલ ચાર્ટ જે વિદ્યાર્થીઓને પરીક્ષાના જે ફાઇનલ સાહેબ જે રિવિઝન હોય છે ને ત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે સાહેબ। આ પુસ્તકમાં ઐતિહાસિક તેમજ આઝાદી પછીના ગુજરાતની જે વિષય વસ્તુને વિવિધ ચિત્રો અને ફોટાઓ દ્વારા સરળ સમજૂતીથી આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ। આ પુસ્તકમાં દરેક પ્રકરણને અંતે સાહેબ આપણે વન લાઇનર પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, મહાવરા માટેના પ્રશ્નો અને જીપીએસસીની જે મુખ્ય પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાતા હોય છે, તો મુખ્ય પરીક્ષાના પ્રશ્નો પણ આપણે આપવામાં આવેલ છે। ચારે ચાર પ્રશ્નની વેરાયટી આપણે લઈ લીધી અને દરેકને પ્રકરણવાર સાહેબ। તો સાહેબ આ પુસ્તકમાં 1490 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, 580 થી વધુ મહાવરા માટેના પ્રશ્નો, 1340 થી પણ વધુ વન લાઇનર પ્રશ્નોને પ્રકરણવાર સમાવેશ કર્યો છે। આ ઉપરાંત અગાઉની જે મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા
50 થી પણ વધુ પ્રશ્નોને પ્રકરણ સમાવેશ કરવાનો પ્રયત્ન એટલે કે કર્યો છે. વિદ્યાર્થી આ પુસ્તક વાંચે ને તો એને એ બી આઈડિયા આવે કે ભાઈ જીપીએસસી ગુજરાત ઇતિહાસ આધારિત કેવા પ્રશ્નો પૂછે છે. હા, અને એ કન્ટેન્ટ તમારે કઈ રીતે લખવું, તો કે સાહેબ આપણી આ પુસ્તક છે પ્રીમાં તો કામ લાગે પણ મેઇન્સમાં બી કામ લાગે. એટલું કન્ટેન્ટ આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે સાહેબ, આ તો થઈ વિશેષતાની વાત. વિદ્યાર્થીઓને પુસ્તક બતાવી દઈ અને આ જે પુસ્તકની સાહેબ ડેમો કોપી જે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તો તેની પર આ ડેમો કોપી અવેલેબલ છે, આપ જોઈ શકો છો. સાહેબ અહીંથી પુસ્તક શરૂ થશે. શરૂઆતમાં આપ્યું છે સંક્ષિપ્ત ઇન્ડેક્સ કે ભાઈ આ પુસ્તકમાં જે પણ 47 પ્રકરણો છે વિદ્યાર્થી મિત્રો એને 5 અને 6 5 ભાગ અને છઠ્ઠું પરિશિષ્ટ આ ટોટલ 6 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. પહેલો ભાગ છે ઇતિહાસને જાણવાના સ્ત્રોત, પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ, મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ, આધુનિક ગુજરાતનો ઇતિહાસ, ભારતની આઝાદી પછી બાદનું ગુજરાત. હટકે એકદમ હટકે. હા, અને છઠ્ઠો ભાગ છે પરિશિષ્ટ. આમ કુલ 47 પ્રકરણો અને આ પરિશિષ્ટનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ સાહેબ આપણે ડિટેલ ઇન્ડેક્સ આપી છે જેથી દરેક પ્રકરણમાં કયા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે વિદ્યાર્થી મિત્રો આ જે ઇન્ડેક્સ પરથી જાણી શકે છે. ડિટેલમાં દરેક મુદ્દાને અને એમાં જે મુદ્દાઓ કવર કર્યા છે સાહેબ ડિટેલમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે. ટોટલ 47 પ્રકરણો અહીં ડિટેલ ઇન્ડેક્સ જોઈ શકાય છે. ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ છે, ચાર્ટ ઇન્ડેક્સ છે અને જે ફિગર ઇન્ડેક્સ છે તે આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાહેબ આ ઇન્ડેક્સ પૂરી થશે એટલે આ ખૂબ જ અગત્યની માહિતી જીપીએસસી નો સિલેબસ. હા સાહેબ, કે પુસ્તક લઈને બેસો અને જ્યારે જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ ક્લાસ 1 2 ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને એક સિલેબસ પણ સાથે મળી જાય. અને સિલેબસની સાહેબ ખાસિયત એ છે કે વિદ્યાર્થીઓને આપણે બાયફર્કેશન કરી આપ્યું, પ્રાથમિક અને મુખ્ય બે. હા, કારણ કે હાલમાં જે જીપીએસસી ક્લાસ 1 2 નો સાહેબ નવો જે સિલેબસ આવ્યો છે પહેલા ઇતિહાસ અને વારસો આ રીતે અલગ અલગ હતું, પરંતુ હવે ઇતિહાસ અને વારસો કમ્બાઇન્ડ એક જ સિલેબસ આવે છે. એમાં પણ ઇતિહાસનો જે સિલેબસ છે ને એમાં પણ ગુજરાતનો ઇતિહાસ જે છે તો એમાં આ પુસ્તકના કયા પ્રકરણો કયા ટોપિકમાં વિદ્યાર્થી મિત્રોને કામ લાગશે એનું આ સંદર્ભ પ્રકરણ સહિતનું બાયફર્કેશન આપવામાં આવ્યું છે. ઓકે, પણ મારી જેવા સાહેબ આવું કે આ શું છે ફૂદડી સાહેબ? સાહેબ આ જે સિલેબસ જે છે આ પ્રાથમિક પરીક્ષાનો અને મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે જીપીએસસી નો. તેનો જે ઇતિહાસનો આ સિલેબસ છે તેમાં જે મુદ્દામાં ગુજરાતના ઇતિહાસના જે પ્રકરણો આવે છે તો એ સંદર્ભ પ્રકરણ લખ્યા છે અને અંતે ફૂદડી પણ છે. મતલબ કે આ સિલેબસનો જે ટોપિક છે પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો, શાસકો, વહીવટીતંત્ર, તો ગુજરાતને જે લગતી માહિતી છે આ ચેપ્ટરમાંથી મળશે અને આને જ લગતી ભારતની જે માહિતી છે ભારતના મહત્વના રાજવંશો તેની માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન છે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, આધુનિક ભારતનો ઇતિહાસ એ અલગથી બુક છે તો એમાં આપણે નોંધ કરીને મેન્શન કરેલું છે. હા સાહેબ, આ ફૂદડી શું છે તો એ ફૂદડી અહીંયા મેન્શન કરેલ છે. બરાબર છે સાહેબ. તો એક આ થઈ ગયો અભ્યાસક્રમ અને સંદર્ભ પ્રકરણ. ત્યારબાદ સાહેબ આ પુસ્તકના જે 47 પ્રકરણો છે તો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલા જે અગાઉની પરીક્ષાના પ્રશ્નો, મુખ્ય પરીક્ષાના પ્રશ્નો જે છે તો છેલ્લા 5 વર્ષમાં 2021 થી લઈને 25માં સાહેબ જીપીએસસી ના જે પણ પ્રશ્નો અલગ અલગ પરીક્ષામાં વર્ષવાર જે પૂછાયા છે, ટોપિક વાર જે પ્રશ્નો પૂછાયા છે પ્રિલિમ અને મેન્સ બંનેનું તેનું આખું એક વિશ્લેષણ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આ બહુ મહત્વનું છે મિત્ર, કારણ કે 5 વર્ષના જે પરીક્ષાના પેપરો છે એના પરથી સાહેબ એક એનાલિસિસ થઈ શકે અને એનાલિસિસ એ થાય કે ભાઈ કયા ટોપિકને તમારે વધારે વેઇટેજ આપવું, બરોબર છે, કયા ટોપિકને વારંવાર વધારે પૂછવો છે. હવે જસ્ટ એક્ઝામ્પલ તરીકે સાહેબ કે ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતા, તો મને એવું લાગે હું આ ચાર્ટ જોઉં તો મને વધારે અહીંયા જ દેખાય. સાહેબ જુઓ દેખાય કે નહીં? તો હવે સાહેબ આના પરથી તો એવું કહી શકાય કે તમારે શું વાંચવું જોઈએ? બરોબર કે ભાઈ 26 ક્વેશ્ચન આ 5 વર્ષની અંદર તમે જુઓ તો 26 ક્વેશ્ચન કોના છે? સિંધુ ખીણની સભ્યતા. અને મેઇન્સના કેટલા છે? 4. તો મને એવું લાગે આને પ્રાયોરિટી પહેલા આપવી પડે અને આને મતલબ સ્કીપ તમે કરી શકો. ભાઈ આ ચોપડીમાં અહીંયા લખ્યું છે ને એટલે તમને એવું લાગે આ તો બહુ સરળ. આને બનાવવા પાછળનો જે સમય લાગ્યો હોય ને એ સમય તમે જ્યારે વિચારો ને ત્યારે ખબર પડે કે આ એનાલિસિસ એમણે એમ નહીં 5 વર્ષનું સાહેબ કેટલી મહેનત કરી આપણી ટીમે સાહેબ. જો વિદ્યાર્થી જાતે આ બનાવવા બેસો તો એને અલગ અલગ પેપર લેવાના, પેપર વાંચવાના, પ્રશ્નો અલગ કરવાના. નહીં 1 2 3 દિવસ એના કદાચ જતા રહે. આ 3 દિવસ એ અને સરળતાથી 3 મિનિટમાં એ જોઈ શકે. તો આ બી તમારા માટે એક્ઝામ પર્પઝ બહુ જ કામનું છે. તો આ એનાલિસિસને પણ જોજો અને આના પરથી તમે અંદાજ લગાવી શકો કે ભાઈ હવે 2025માં જે આવનારી પરીક્ષા છે તો એમાં આપણે કયા ટોપિકને વધારે વેઇટેજ આપવું. વાંચવાના બધા હો પાછા. ચાલો સાહેબ. સાહેબ
ઓકે સાહેબ, બેક હવે કરજો સાહેબ. હા ઓકે, રિટર્ન સાહેબ, બેક. લઈ લઈએ. આ પહેલો જે ભાગ છે આપણો, યસ, તો ત્યાંથી શરૂ થશે. ઓકે, યસ કે ભાઈ ઇતિહાસના સ્ત્રોત, કે જેમાં ઇતિહાસની પાયાની સમજ અને જાણકારીના સાધનો અને ગુજરાતમાં આવેલા વિદેશી યાત્રીઓ, આ બે પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલો છે. સાહેબ અહીંયા આ વખતના પુસ્તકની આપણે વાત કરીએ તો અહીંયા તમે જુઓ ચેપ્ટર જે છે ને, આપણે દરેક ચેપ્ટરની જે છે શરૂઆતમાં આપણે એક ઇમેજ આપી છે. હા સાહેબ. અને સાહેબ ખાસિયત કે વિદ્યાર્થી વાંચે તો એને મજા જ આવે, ઇન્ટરેસ્ટ જ પડે એવી આપણે જે છે એ ટેગલાઈન આપી છે. જોરદાર. જેમ કે સાહેબ ભૂતકાળના સાક્ષી, ઇતિહાસના સ્ત્રોત. ચેપ્ટરનું નામ શું છે? ઇતિહાસની પાયાની સમજ અને જાણવાના સાધનો. તો આવી ટેગલાઈન આપવાનો ઉદ્દેશ કે તમને ઇન્ટરેસ્ટ પડે, મજા આવે, એક રુચિ જળવાયેલી રહે ઇતિહાસમાં. એના પછી સાહેબ વાત કરીએ તો આપણા ચેપ્ટર ડિટેલ ઇન્ડેક્સ ની અંદર કે ભાઈ આ ચેપ્ટરમાં કોનો સમાવેશ કર્યો છે, તો અહીંયા જે છે ઇતિહાસમાં યોગદાન આપનાર મહાન વ્યક્તિઓ છે, પુરાતત્વ ખાતાના જનક કોણ છે, એ જ રીતે ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતમાં અલેખિત શું છે, લેખિત શું છે, મતલબ આખા પુસ્તકની એક એમને જે આગળ ડિટેલ ઇન્ડેક્સ છે, પુસ્તક જે પ્રકરણ શરૂ કરશે ને ત્યાં પણ એને દરેક પ્રકરણમાં મળી જશે કે અંદર કેવા ટોપિક જે ભણવાના છે. એટલે આ વસ્તુ આ વખતે આપણે નવું કર્યું છે સાહેબ. એવી રીતે જોઈ શકો છો આ નવું પ્રકરણ છે, ગુજરાતમાં આવેલા વિદેશી યાત્રીઓ. અને સાહેબ કેવી ટેગલાઈન, ફક્ત પ્રવાસી નહીં પણ ઇતિહાસના સાક્ષી. અને સાહેબ આ ચેપ્ટર આપણું આ પુસ્તકમાં નવું છે સાહેબ. તમને ધારો કે મેઇન્સમાં સવાલ પૂછાઈ ગયો હોય કે વિદેશીઓની નજરે ગુજરાત, બરાબર, કે વિદેશની મુલાકાતે લીધેલ વિદેશી યાત્રીઓએ લીધેલી ગુજરાતની મુલાકાત, આવું તમને મેઇન્સનો સવાલ પૂછાઈ જાય તો પછી તમારી સામે સાહેબ કેટલા એક્ઝામ્પલ, હે સાહેબ, તમે અહીંયા અલગ અલગ એક્ઝામ્પલ આધારે પણ એનું વર્ણન કરી શકો. ઓકે સાહેબ. અને એની અંતર્ગત જે વિદેશી યાત્રીઓ જેમના વિશે એક નજર ખાલી પણ મારી હોય તો સાહેબ પરીક્ષામાં આપણે કન્ટેન્ટ લખી શકો. યસ સાહેબ. બીજો ભાગ છે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ, જેમાં 3 થી લઈને 17 નંબરના પ્રકરણ સુધીનો સમાવેશ થાય છે. ગુજરાતનો પ્રાગ ઐતિહાસિક કાળ. સાહેબ જ્યાં ચાર્ટ આપવા જેવું છે ત્યાં આપણે ચાર્ટ આપ્યું છે. જોરદાર સાહેબ. બીજું ખાસ આ પુસ્તકની વિશેષતાની વાત કરીએ સાહેબ તો અહીંયા કરંટ ડેટા આપણે બધા જ્યાં સમાવેશ થાય ત્યાં સમાવેશ કર્યા છે, અને એને પણ સાહેબ આપણે બોક્સના માધ્યમથી આપ્યા, અલગથી ડોટેડ બોક્સ છે. હા, કે જેથી તમે એક અલગથી હાઇલાઇટ થાય કે અમે જ્યાં પણ ઇતિહાસને લગતું અગત્યનું જે કરંટ અફેર છે ડોટેડ લાઇનમાં આપણે હાઇલાઇટ કરીને આપ્યું છે સાહેબ. યસ સાહેબ. સાહેબ જ્યાં મેપની જરૂર પડી છે મેપ આપવામાં આવે છે, જ્યાં શોર્ટમાં અગત્યનું કન્ટેન્ટ લખવાની જરૂર પડી છે ટેબલ ફોર્મેટમાં તો ટેબલ પણ આપવામાં આવ્યા છે. સાહેબ સિંધુ ખીણની સભ્યતાના મહત્વના સ્ત્રોતો મેપ આપવામાં આવેલ છે ખાસ ફિગરના માધ્યમથી. દરેક પ્રકરણ અંતે વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રકરણને અંતે વન લાઇનર પ્રશ્નો આવેલા હશે. યસ. વન લાઇનર પ્રશ્નો પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો, અને અંતે મુખ્ય પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો. આ પ્રકારે દરેક પ્રકરણમાં જ્યાં પણ પોસિબલ હશે, યસ સાહેબ, જ્યાં જ્યાં પૂછાયેલા હશે એ પ્રકારે જે છે આપણે આ જ પેટર્ન ની અંદર વન લાઇનર, પીવાયક્યુ, મહાવરા અને મેઇન્સના ક્વેશ્ચન આપવામાં આવે છે. ત્યારબાદ સાહેબ ગુજરાતમાં અનુમૌર્ય કાળ, ગુજરાતમાં ક્ષત્રપ કાળ, બરાબર, મૈત્રક કાળ. યસ સાહેબ. સાહેબ જ્યાં જ્યાં આપણને રાજાઓની વંશાવલી, હા સાહેબ, કે ભાઈ મૈત્રક કાળ આવ્યું તો ક્યાં ક્યાં રાજા થયા, તો આ રીતે તમને ચાર્ટના માધ્યમથી મિત્ર જે છે રાજાઓની વંશાવલી આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. ઓકે, જેના માધ્યમથી તમે જે છે ક્યાં ક્યાં રાજા હતા એને તમે સારી રીતે ભણી શકો, એવી રીતે ક્રમમાં આવ્યા અને આખો ઇતિહાસ વ્યવસ્થિત સમજી શકે. સાહેબ ગુજરાતમાં ચાવડા વંશ, ગુજરાતનો સુવર્ણકાળ એટલે કે સોલંકી વંશ, સાહેબ જ્યાં પણ જરૂર પડી જાય વંશાવલી વ્યવસ્થિત આપવાનો પ્રયત્ન કર્યો. અને સાહેબ ત્યાં એક્સ્ટ્રા કોઈ માહિતી હોય ને તો માહિતી બી આપણે આપી છે કે ખાલી વંશાવલી નહીં. હવે જેમ કે ચાવડા વંશના સામંતસિંહની હત્યા કરી તો આવું બાજુમાં આપણે જે એક્સ્ટ્રા માહિતી આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. જોરદાર. યસ સાહેબ. ઓકે સાહેબ, આજે થોડુંક એવું લાગે છે કે સાહેબ કે વચ્ચે વચ્ચે માંજુલિકા આવી જાય છે. જબરજસ્ત. ચાલો સાહેબ, હવે આવે છે ભાગ 3, મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ. સાહેબ તો ગુજરાતમાં જે દિલ્હી સલ્તનત સાહેબ એ કેન્દ્ર ભારતના ઇતિહાસમાં લેવલથી શાસન હતું, પણ સાહેબ દિલ્હી સલ્તનતનું કંટ્રોલમાં ગુજરાત હતું. અને જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાત પર કબજો કર્યો પછી એનું રૂલ્સ કેવો હતો, એનું શાસન, અને કયા કયા વંશો હતા, કયા વંશો, જેમ કે સાહેબ ખિલજી વંશ છે, તુગલક વંશ છે, તો એના સમયની શું માહિતી છે ને એને આપણે પ્રયત્ન કર્યો છે. જોરદાર. ત્યારબાદ સાહેબ ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, અમદાવાદની સ્થાપના, અને ત્યારે જે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતમાં જે પણ સુલતાનો થઈ ગયા એની ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. સાહેબ એ જ રીતે સાહેબ એ સમયમાં જો કોઈ સ્થાપત્ય હોય તો એ સ્થાપત્યને આ રીતે આપણે જે પિક્ચરના માધ્યમથી અને એની માહિતી બોક્સના આ રીતે આપણે આપવાનો પ્રયત્ન અને હાઇલાઇટ કર્યો છે
કે વિદ્યાર્થી એને વ્યવસ્થિત રીતે વાંચન કરી શકે. અને આ હાઇલાઇટ એટલા માટે કે સાહેબ એક્ઝામમાં આવા સવાલો વધારે પૂછાય. અને આજે ઇમેજ આવી તે ચિત્રો મૂક્યા છે વિદ્યાર્થી મિત્રો, એટલે જ્યાં જરૂર પડી છે, જ્યાં મેક્સિમમ પોસિબલ થયું છે, ચિત્રો મૂક્યા છે, ઇમેજ મૂકી છે, જેથી ઇતિહાસ એક ઇન્ટરેસ્ટિંગ વિષય બની રહે, સાહેબ બોરિંગ ના બને, બોરિંગ ના લાગે. નકરું એવું ના થાય કે નકરું લખવાનું એટલે વાંચવાનું જ આવે એમ. આ થોડાક પિક્ચર જોવે તો મજા આવી જાય. હા, ચાલો સાહેબ. સાહેબ ગુજરાતમાં મરાઠા શાસન ભાગ ચોથો આવશે, આધુનિક ગુજરાતનો ઇતિહાસ. સાહેબ યુરોપિયન પ્રજાનું આગમન, ત્યારબાદ જે મહાનુભાવો જે સામાજિક અને ધાર્મિક સુધારકો છે તેમને પણ આપણે ડિટેલમાં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત સાહેબ. ઓકે, જોરદાર ટેગલાઈન કે સાહેબ ગુજરાતની અંદર જે છે કોંગ્રેસ 4 અધિવેશન ભરાણા, તો એની આપણે સંપૂર્ણપણે માહિતી સાહેબ આવરી લીધી છે. ત્યારબાદ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ગુજરાત. સાહેબ ગાંધીજી વિશેની ડિટેલ માહિતી આપણે આમાં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ગાંધી યુગના પ્રાદેશિક સત્યાગ્રહ, ત્યારબાદ સૌરાષ્ટ્રના સત્યાગ્રહ, આ ખાસ સ્પેસિફિક લીધું સાહેબ. આ ગુજરાત રિલેટેડ જે માહિતી સાહેબ આપણને બહુ ઓછી બુકોમાં આવું જોવા મળતું હોય છે, કારણ કે ગાંધીજીના સત્યાગ્રહ બધાને જ આવડતા હોય, પણ સ્પેસિફિક આપણે સૌરાષ્ટ્રના લીધા. અને સૌરાષ્ટ્રની અંદર મહત્વના જે સત્યાગ્રહ હતા એનો ઓલરેડી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકે છે કે ભાઈ કોઈને મોરબી સત્યાગ્રહ છે તો ખાકરેજી સાહેબ પૂછાઈ ચૂકેલા છે. આ પીવાયક્યુ નો સવાલ છે. ઓકે, 100% સાહેબ. સાહેબ સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિંદ ફૌજ અને ગુજરાત. સાહેબ મને યાદ છે, ગુજરાતના ઇતિહાસની અંદર કોઈ એવી જો પબ્લિકેશનની અંદર અને કોઈ પબ્લિકેશનની બુકમાં જો ટોપિક સમાવેશ કર્યો હોય તો યુવા ઉપનિષદ પબ્લિકેશન છે, જ્યાં ફર્સ્ટ ટાઈમ આ કન્ટેન્ટ, અને આગલા એડિશનની વાત કરું છું કે સુભાષચંદ્ર બોઝ બધાને આવડતું, આઝાદ હિંદ ફૌજે આવડતું, પણ એ આઝાદ હિંદ ફૌજ સાથે ક્યાં ગુજરાતી જોડાયેલા હતા એ હિનાબેન બેટાઈ હોય. હે તો તમને એવા નામ જે છે નવા જાણવા મળે. ને આ ચેપ્ટર બનાવવા વાળા કોઈ હોય, જો હું પોતે ઇતિહાસ ભણાવું છું, તમે બધા મને ઓળખતા જશો, પણ હું તમને અહીંયા બહુ વાસ્તવિકતા સાથે કહું કે આઝાદ હિંદ ફૌજ અને ગુજરાત એ ચેપ્ટર બનાવવાનું હું શ્રેય, ક્રેડિટ ભીખાભાઈને આપીશ. એટલી બધી મહેનત કરી હતી. ફર્સ્ટ ટાઈમ તમને વિશ્વાસ ના આવતો હોય તો બુક પરચેસ કરીને વાંચીને પછી એવું લાગે તો યુવા ઉપનિષદની ટેલિગ્રામ ચેનલ અથવા તમે વોટ્સઅપ પર મેસેજ કરજો, સ્ક્રીનશોટ પાડીને મોકલજો. આ ચેપ્ટર બનાવવા પાછળ એટલી મહેનત કરી અને એટલું નવું નવું કન્ટેન્ટ લાવ્યા સાહેબ. મને યાદ છે કે આ હિનાબેન બેટાઈ વાળું જે છે ને એ કન્ટેન્ટ મેં પહેલી વાર ગુજરાતની આપણી ઇતિહાસની બુકમાં વાંચ્યું હતું. એમાં ખાસ સાહેબ એવી આમાં અજયભાઈ આપણે અલગ અલગ એવી ઘણી મને બુકો આપી હતી, અને જેમાં સાહેબ જે લક્ષ્મીદાસ દાણી વિશે, લક્ષ્મીદાસ દાણી અને એવા ઘણા જે અનનોન જે આપણા હીરોઝ જે છે તેમના વિશે માહિતી સાહેબ કે આપણે ગુજરાત સાથે સંકળાયેલા છે, તો ખાસ તેમને આપણે હાઇલાઇટ કરી અને એમના વિશેની માહિતી આપો, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ તેમના વિશે વાંચે. બસ એનો પ્રયત્ન જે કીધું ને એમ બહુ સારું કન્ટેન્ટ છે, રિયલમાં બહુ સારું કન્ટેન્ટ છે. એકવાર આ ચેપ્ટરને વાંચન જરૂર કરજો. ઓકે, ચાલો સાહેબ. ત્યારબાદ ગુજરાતના પ્રજાવત્સલ રાજ્યો અને તેમની પણ સાહેબ ડિટેલ માહિતી, જે પરીક્ષા લક્ષી માહિતી જે આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. સાહેબ 9 પ્રકરણ. યસ સાહેબ. ગુજરાતની વિરંગનાઓ સાહેબ કોણ? તો પ્રથમ તો સાહેબ નાયિકા દેવી. હે નાયિકા દેવી મોહમ્મદ ઘોરીને પરાસ્ત કરનાર, તો એવી વિરંગનાઓથી માંડીને સાહેબ સમાજ સુધારક છે, એને બધાને આપણે જે મહત્વની હતી એને આવરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. સાહેબ દુર્ગાભાભી હોય, મણિબેન પટેલ હોય કે રૂખમાબાઈ રાઉત. સાહેબ આમનો તો યુપીએસસી માં પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. યુપીએસસી માં પૂછાયો અને વિદ્યાર્થીઓને ખબર પડશે કે સાહેબ એમણે સુરતમાં સેવા આપી હતી. જોરદાર સાહેબ. ડોક્ટર તરીકેની એની સેવા, અને સાહેબ એનું કન્ટેન્ટ પણ આપણી બુકમાં લખ્યું છે કે એને સુરતની અંદર સાહેબ જે છે એ સેવા આપી હતી. એના નામ પર અહીંયા સાહેબ હોસ્પિટલ છે. જોરદાર. ઓકે, તો એ રૂખમાબાઈ જે છે એનું કન્ટેન્ટ આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ગાંધીજીના રચનાત્મક કાર્યો એમની ડિટેલમાં માહિતી લીધી છે. ગુજરાતમાં આદિવાસી ચળવળ, અને 5મો ભાગ સાહેબ જે છે ખૂબ જ અગત્યનો, આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભારતની આઝાદી બાદનું ગુજરાત. ભારતની આઝાદી બાદ તો ગુજરાતમાં એવી કઈ કઈ ઘટનાઓ બને છે. યસ. અને સાહેબ સૌથી વધારે આપણે જે ઇશ્યુ થતો, ડિસ્કશન કરતા કે ભાઈ ભારત આઝાદ ક્યારે થયું? 1947. તો 1947 પછીનું ગુજરાત ના બોલાય સાહેબ, મારા મતે ના બોલાય. કારણ કે 1947 પછી ગુજરાત નામનું કોઈ સ્ટેટ હતું નહીં, રજવાડાઓ હતા, ઓકે, અલગ અલગ પ્રાંત હતા. એટલે અમે એક સિક્વન્સ જાળવી કે ભાઈ ભારતની આઝાદી બાદ શું થયું, તો કે ભાઈ ભાષા આધારિત રાજ્યો બન્યા. તો ભાષા આધારિત રાજ્ય અંતર્ગત બૃહદ મુંબઈ, તો સાહેબ ત્યાંથી ડિમાન્ડ શરૂ થઈ કોની?
મહાગુજરાતમાં આપણને સફળતા મળી એટલે સાહેબ આપણું ગુજરાત રાજ્ય બન્યું અને ગુજરાત રાજ્ય બન્યું પછી 1960 થી વર્તમાન સમયની મહત્વની ઘટનાઓને આપણે આવરી લેતું ચેપ્ટર બનાવ્યું 1960 પછીનું ગુજરાત અને વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા નોલેજ આપવા માટે સાહેબ કે 1960 થી વર્તમાન સમય સુધીના ગુજરાતના મુખ્યમંત્રીઓ ચેપ્ટરની સિક્વન્સ સારી છે કારણ કે તમે જો આ સિક્વન્સ થી વાંચન કરો તો જ તમને અહીંયા સુધી ખબર પડે આગળ આવું ના લખાય કે આઝાદી પછીનું ગુજરાત અમને એવું લાગે કે આઝાદી પછીનું ગુજરાત લખાય નહીં એટલે માટે અમે આ ચેપ્ટર નું નામ રાખ્યું સાહેબ 1960 પછીનું ગુજરાત ઓકે જોરદાર સાહેબ પહેલું જે આવશે મહાગુજરાત આંદોલન ઘર ઘર में ગુંજે નાદ લેકે रहेंगे મહાગુજરાત સાહેબ આ ટેગલાઈન થી શરૂ થશે અને ઇન્દુલાલ યાજ્ઞિક અને તે સમયે જે પણ ઘટના બની બૃહદ મુંબઈમાં તો એની ડિટેલમાં આપણે એને કવર કરવાનો પ્રયત્ન કર્યો છે ગુજરાત રાજ્યની સ્થાપના મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત મોરી રે સાહેબ શંકર જોશી ત્યાંથી આ ચેપ્ટરની શરૂઆત થાય છે અને ખૂબ જ સરસ માહિતી લેવાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ જ અગત્યનું વિદ્યાર્થી મિત્રો 1960 પછીનું ગુજરાત તો ચેપ્ટર ની અંદર સાહેબ વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે દરેક વર્ષે જે મહત્વની અગત્યની ઘટનાઓ બની છે એને અમારી રીતે તમારી સામે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આઈ થિંક જો હું સાહેબ ખોટો ન હોય બની શકે ખોટો બી હોઈ શકું પણ જો હું ખોટો ન હોય તો મારા અંદાજ પ્રમાણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જેટલા બી પબ્લિકેશન છે એ પબ્લિકેશનમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન આઈ થિંક એ પ્રથમ પબ્લિકેશન હશે કે જેની અંદર સાહેબ આ ચેપ્ટર હશે અલગથી આખું ડિટેલમાં આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે તો આમાં ઘણી બધી મહેનત કરી છે ટીમે અને તમને બહુ સારું આપવાનો અહીંયા જે છે મિત્ર પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે આખી ડિટેલ ઇન્ડેક્સ અહીં તમે જોઈ શકો છો સાહેબ ખૂબ જ અગત્યની જ્યાં અગત્યની માહિતી છે ત્યાં આ રીતે જાણવા જેવું અગત્યનું બોક્સ છે અને કરંટના મુદ્દા જે છે એ પણ અંદર આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ બરાબર છે ત્યારબાદ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રીઓ તો પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા થી લઈ અને હાલના ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીઓ અને તેમના જે પણ અગત્યના કાર્યકાળ દરમિયાન થયેલી જે પણ અગત્યની ઘટનાઓ અને અગત્યના એમના કાર્યો એને અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે યસ સાહેબ સાહેબ બધા જે મુખ્યમંત્રીઓની ડિટેલમાં માહિતી પણ આપી છે અને પછી ટેબલ ફોર્મેટમાં પણ આપવાનો પ્રયત્ન કર્યો છે ત્યારબાદ છે સાહેબ ભાગ 6 પરિશિષ્ટ જેમાં ઘટનાક્રમ આખો ઐતિહાસિક ઘટનાક્રમ આપવામાં આવી છે અલગ અલગ વ્યક્તિ અને તેના ઉપનામ ગુજરાતના ઇતિહાસ સાથે સંકળાયેલી ફિલ્મો આવા અગત્યના ટેબલ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ તો અને સાહેબ છેલ્લે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો જોરદાર સાહેબ આ ખજાનામાં દર અઠવાડિયે દર ચોથે દાડે એક નવું મોતી ઉમેરાતું જાય છે જે વિદ્યાર્થીઓને જે સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ જ ઉપયોગી સાબિત નીવડશે અને નીવડી રહ્યું છે સાહેબ એ લોકો તરફથી જ મળે છે સાહેબ વારંવાર એ ડિમાન્ડ કરતા હોય છે કે સાહેબ તમારી આ બુક હવે અપડેટ કરો ડન સાહેબ અને એટલી બધી ડિમાન્ડ છે સામે અપડેટ એટલી બધી કરવાની છે તો અમુક જગ્યાએ આપણે પહોંચી બી નથી ઓકે પણ અમે લેટ થઈએ પણ મોડા પડીએ પણ નબળું નહીં આપીએ સારું આપશો અને સારું કન્ટેન્ટ આપવા માટે અમને મિત્ર સમય લાગે છે પણ તમે જ્યારે એ બુક માર્કેટમાં આવે છે ત્યારે તમે વાંચીને તમારી ફરિયાદ પણ ભૂલાઈ જાય કે ભલે સાહેબે થોડો સમય લેટ બુક લાવ્યા પણ બુક સારી છે ઓકે જોરદાર તો મળીએ બસ આવા જ અવનવા પુસ્તક પરિચય સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત